તમારા ધાનપુર કે આપણા વિસ્તારની વાત નથી, આ આપણી પાઘડીની વાત છે. ભગવાન બિરસા મુંડા 23-24 વર્ષની ઉંમરમાં શહીદી વહોરી. આજે આપણી જાતને જોઈ લો, આપણે કઈ ઉંમરમાં શું કરી રહ્યા છીએ. તો આપણા માટે જેમણે બલિદાન આપ્યું એવા વીર નાયકો માટે એમના સ્ટેચ્યુ જ્યારે બેહાડવામાં આવે અને રાજકીય ગુલામોની દબાણ હેઠળ આવા ક્રાંતિકારીઓને ખસેડવાની એને લાંછન લગાડવાની વાત થતી હોય ત્યારે આપણું ખૂન ઉકળી જવું જોઈએ મિત્રો. અને ના ઉકળતું હોય તો આદિવાસી માતાના પેટમાંથી આપણે જન્મ નથી લીધો એવું સાબિત થાય. બહારથી આવેલા 2-5 માણસો બોલી જાય એવું હવે નહીં ચાલે. ધાનપુર તાલુકાના દરેક યુવાનોને હું કહેવા માંગુ છું કે દહાડ મારવી પડશે અને દહાડ ધાનપુરમાં મારવી પડશે, દાહોદમાં મારવી પડશે, ગુજરાતમાં મારવી પડશે, ભીલ પ્રદેશમાં મારવી પડશે અને દિલ્હી સુધી પણ મારવી પડશે. તે દિવસે આપણે કહેવાશું સાઉથમાંથી અવાજ આવે અનંત પટેલનો, એનાથી થોડા આગળ આવીએ તો અવાજ આવે ચેતર વસાવાનો. વર્ષોથી જેને જનજાગરણ કર્યું એવા આદિવાસીઓના મસીહા છોટુભાઈ વસાવા. આપણે ખાલી રહી ગયા. હાઈ જતું રહ્યું માહોલ પેલી બાજુ, દાહોદની પેલી બાજુ. રાજકુમાર રોજ હાઈ દહાડ મારે દિલ્હી સુધી. ગઈકાલે પરમ દિવસે ભારી નાચી લીધું. રાજસ્થાનમાં ભાડ્યો આદિવાસી દિવસ કેવો ઉજવ્યો? ભાડ્યો તો કોઈ વિડિયો લાખોની મેદની નીચે બેસી ગઈ આવી રીતે. ફક્ત ને ફક્ત નાચવા માટે આદિવાસી દિવસ આપણે ઉજવી રહ્યા અને એનું પરિણામ છે આજે કે આપણા મહાપુરુષોને પર આંગળી ચીંધાઈ રહી. સૌપ્રથમ જન જાગરણની ધરતી આ હતી. ગુરુ ગોવિંદે અહીંયા પાયો નાખેલો, અહીંયા ધૂણી ધકાવેલી. આ દાહોદમાં આ આપણે મેળ્યા છે એ ક્રાંતિનું પ્રતીક છે. ગુરુ ગોવિંદે જે ધૂણી ધકાવેલી એને આપણે જાગૃત કરવાની છે. અહીંયાથી રાજસ્થાનમાં જે આદિવાસી જાગી ગયો છે ત્યાં શિબિરો થાય છે, સંમેલન થાય છે. આદિવાસી દિવસ ત્યાં સાંસ્કૃતિક કાર્યક્રમો તરીકે ઉજવવામાં આવે છે. આવનાર સમયમાં આપણે પણ આટલા બેઠકો કરીએ, ગામની બેઠકો કરીએ.